નમસ્કાર દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની સ્માર્ટ તૈયારી માટે મિસ્ટર હાર્દિક દ્વારા આ ચેનલ શરૂ કરવામાં આવી છે. અહીંયા તમને એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના ફ્રી વિડિયો એક્સપ્લેનેશન મળશે, જેથી તમારી તૈયારી બધા કરતાં બેસ્ટ અને એકદમ અલગ રહે. જો તમે ગમે ત્યાં અને ગમે ત્યારે તમારા મોબાઈલ કે લેપટોપમાંથી ડાયરેક્ટ પ્રિપરેશન કરવા માંગતા હો, તો અમે બેસ્ટ અને એકદમ અફોર્ડેબલ ડિજિટલ સ્ટડી મટીરિયલ રેડી કર્યું છે. આ મટીરિયલની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવી છે, જેથી મેક્સિમમ કેન્ડિડેટ્સને આનો ફાયદો મળી શકે. નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ને ત્યારે કચેરી કાર્યપદ્ધતિ જેવો વિષય ખૂબ જ અગત્યનો બની જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાત સરકારની જે ઓફિશિયલ ગાઈડલાઈન છે એના પ્રકરણ 4ને ઊંડાણપૂર્વક સમજીએ. આ પ્રકરણનું નામ છે શાખામાં આવેલ ટપાલ અંગે કાર્યવાહી. આપણે એના દરેક પાસાને એકદમ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના છીએ. પણ હા, શરૂ કરીએ એ પહેલાં એક વાત ખાસ નોંધી લઈએ. અહીં આપણે જે પણ ચર્ચા કરવાના છીએ એ બધી જ માહિતી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રકાશિત કચેરી કાર્યપદ્ધતિની લેટેસ્ટ એટલે કે 2022ની આવૃત્તિ પર આધારિત છે. મતલબ કે જે પણ શીખીશું એ એકદમ ઓથેન્ટિક અને પરીક્ષા માટે 100% સાચું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? જો આપણે સમજીશું કે શાખામાં જ્યારે કોઈ ટપાલ આવે ત્યારે એની પ્રાયોરિટી કેવી રીતે નક્કી થાય છે, પછી કેસને અલગ અલગ કેટેગરીમાં કેવી રીતે વહેંચવામાં આવે છે, ત્યાર પછી આવશે એક સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખાસ રજિસ્ટરનો નિયમ. આમાંથી પરીક્ષામાં સવાલ હોય જ છે. અને છેલ્લે કામમાં મોડું ન થાય એના માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ પણ જોઈશું. ચાલો જરાક કલ્પના કરો, એક ટપાલ કે કાગળ સરકારી ઓફિસની કોઈ એક બ્રાન્ચમાં એન્ટર થાય છે. ત્યાંથી એની સફર કેવી હોય છે, એના પર શું પ્રોસેસ થાય છે, બસ આ જ આખું પ્રકરણ આપણને એ જ દસ્તાવેજની સફર પર લઈ જશે. અને આ સફર જ એક સારા વહીવટનો પાયો છે. તો સવાલ એ છે કે શાખામાં આવેલી ટપાલનું સૌથી પહેલું શું થાય છે? મતલબ રજિસ્ટ્રી બ્રાન્ચમાંથી તમારી બ્રાન્ચમાં ટપાલ આવી તો તમારું પહેલું સ્ટેપ શું હશે? બસ અહીંથી જ આપણી વાત શરૂ થાય છે. અને અહીંથી જ ખરી ગેમ શરૂ થાય છે. કોઈ પણ ટપાલ પર આગળનું કામકાજ શરૂ થાય એ પહેલાં જે શાખાના હેડ હોય છે, એટલે કે હેડ ઓફ બ્રાન્ચ, એમની એક બહુ જ મોટી જવાબદારી છે. અને એ છે આવેલી બધી જ ટપાલને જોવી અને એની પ્રાયોરિટી એટલે કે અગ્રતા નક્કી કરવી. જુઓ, નિયમ 30 પ્રમાણે શાખાના વડાના 4 મુખ્ય કામ છે. પહેલું, બધી જ ટપાલ પોતાની નજર નીચેથી કાઢવી. બીજું, એમાંથી કઈ ટપાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ નક્કી કરવું. ત્રીજું, એ જે પ્રાયોરિટી નક્કી કરી હોય એને કાગળના માર્જિનમાં એટલે કે હાશિયામાં સ્પષ્ટ રીતે લખી દેવી. અને ચોથું, એ ટપાલ જે ક્લાર્કને લાગતી હોય એને માર્ક કરી દેવી. સમજી ગયા? આ સૌથી પહેલું અને સૌથી ક્રિટિકલ ચેકપોઇન્ટ છે. હવે આ 3 શબ્દો પર બરાબર ધ્યાન આપજો. આ પરીક્ષા માટે ગોલ્ડ છે. શાખાના વડા આ 3માંથી કોઈ એક માર્કિંગ કરે છે. તાકીદનું, ખૂબ જરૂરી અથવા જરૂરી. આ માર્કિંગ પરથી જ નક્કી થાય છે કે કયો કેસ લાઇનમાં સૌથી આગળ જશે. આ શબ્દોને બરાબર યાદ રાખી લેજો, કારણ કે પરીક્ષામાં આમાંથી સીધો સવાલ બની શકે છે. ચાલો, પ્રાયોરિટી તો સેટ થઈ ગઈ. હવે આગળ શું? તો હવે આવે છે કેસનું ક્લાસિફિકેશન. કારણ કે સીધી વાત છે, બધી ટપાલ એકસરખી તો હોવાની નથી. એટલે એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેના પરથી નક્કી થાય કે આગળનો રસ્તો કયો પકડવાનો છે. તો એક હોય છે સરળ કેસ. આ એવા કેસ છે જેમાં કોઈ માથાકૂટ નથી, નિયમો એકદમ ક્લિયર છે અને બસ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવાની છે. બીજી બાજુ હોય છે અઘરા કેસ. આમાં કોઈ પોલિસીને લગતો સવાલ હોય અથવા કોઈ બાબત પર ઊંડાણથી ચર્ચા કરવી પડે એમ હોય, અથવા તો કોઈ કાયદાકીય દરખાસ્ત જેવી કોમ્પ્લેક્સ વસ્તુઓ હોય. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. અને હવે આવે છે એક્શનનો ગોલ્ડન રૂલ. જે કેસ પર તાકીદનું એવો સિક્કો લાગ્યો હોય એને તો તરત જ તાત્કાલિક હાથ પર લેવાનો છે, બીજું બધું બાજુ પર મૂકીને. અને બાકીના જે કેસો છે એને ક્રોનોલોજિકલ ઓર્ડરમાં, એટલે કે જે પહેલાં આવ્યો એ પહેલાં, એ રીતે કરવાના. આ સિસ્ટમથી એક ખાતરી રહે છે કે કોઈ કેસ દબાઈ ન જાય અને કામમાં ટ્રાન્સપરન્સી જળવાઈ રહે. ઓકે, ચાલો હવે એક એવા ટોપિક પર જઈએ જે પરીક્ષાઓનો ફેવરેટ છે. અહીંથી સવાલ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. અને એ છે ખાસ રજિસ્ટરનો નિયમ. એટલે હવે પછીની થોડી મિનિટો માટે પૂરેપૂરું ધ્યાન અહીંયા. સ્ક્રીન પર તમને એક નંબર દેખાય છે, 20. શું લાગે છે ઓફિસ પ્રોસિજરમાં આ 20 નંબરનું શું મહત્વ હશે?
જરા વિચારો, કારણ કે આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એક મેજિકલ નંબર છે જેના પરથી એક આખો નિયમ બનેલો છે. અને એનો જવાબ છે નિયમ 48માં. નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ ઓફિસમાં એક જ જેવા રિપીટેટિવ કેસની સંખ્યા આખા વર્ષમાં 20 કરતાં વધી જાય એવી શક્યતા હોય તો શું કરવાનું? તો પછી દરેક કેસ માટે અલગ અલગ ફાઇલ કે ડોકેટ શીટ એટલે કેસની વિગતો નોંધવાનું એક પત્રક, એ બધું બનાવવાને બદલે એ બધા કેસ માટે એક જ ખાસ રજિસ્ટર બનાવી દેવાનું. આનાથી શું થાય? કામ એકદમ સહેલું અને ઓર્ગેનાઇઝ થઈ જાય. આ નિયમને એકદમ સરળતાથી યાદ રાખવા માટે આ ટેબલ પર એક નજર નાખો. જુઓ, 3 સિમ્પલ શરતો છે. પહેલું, બધા કેસનો વિષય એક જ હોવો જોઈએ. બીજું, વર્ષમાં આવા કેસની સંખ્યા 20 કરતાં વધી જવાની શક્યતા હોવી જોઈએ. અને ત્રીજું, જો આ બંને શરત પૂરી થાય તો પછી અલગ ડોકેટ શીટ નહીં પણ ખાસ રજિસ્ટર જ વાપરવાનું. કેટલું સિમ્પલ છે, બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણથી આખી વાતને સમજીએ જે બુકમાં જ આપેલું છે. માની લો કે મહકમ શાખામાં રજાના કેસો માટે એક ખાસ રજિસ્ટર છે જેનું નંબર છે મકમ/ખ/5. હવે આ રજિસ્ટરમાં 6થા નંબરનો કેસ નોંધાય છે તો એનો યુનિક નંબર શું બનશે? એ બનશે મકમ/ખ/5/6. બસ આટલું સિમ્પલ છે. આ નંબરિંગ સિસ્ટમ પરથી પણ સવાલ આવી શકે છે, એટલે એને ખાસ સમજી લેજો. તો પ્રકરણ 4ની જે મુખ્ય ટેકનિકલ બાબતો હતી એ તો આપણે જોઈ લીધી. પણ આ બધી પ્રોસિજરનો અસલી હેતુ શું છે? ખાલી નિયમોનું પાલન કરવું? ના, અસલી હેતુ છે કામને સ્પીડમાં અને અસરકારક રીતે કરવું. તો ચાલો હવે એવા કેટલાક નિયમો પર નજર કરીએ જે કામમાં થતા વિલંબને ટાળવા માટે બનાવવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના નિયમો છે ને એક ક્લિયર કમ્યુનિકેશન પર ફોકસ કરે છે. જેમ કે ખોટા કાગળો અહીંથી ત્યાં બીજી ઓફિસમાં મોકલ્યા નહીં કરવા. જો કોઈ માહિતી કે અભિપ્રાય જોઈતો હોય તો ચોખ્ખું લખવાનું કે ભાઈ અમને આજ જોઈએ છે. જે પણ માહિતી માંગવામાં આવે એ ટુ ધ પોઈન્ટ અને મુદ્દાસર આપવી. અને હા, પત્ર વ્યવહારમાં કન્ફ્યુઝન થાય એવી ભાષા તો વાપરવી જ નહીં. આ બધું કરવાથી ટાઈમ વેસ્ટ થતો અટકે છે. બીજી વાત છે ઓર્ગેનાઇઝેશનની. તમારો રેકોર્ડ એટલે કે દફતર એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. કેમ? જેથી ટાઈમ પર ફાઇલ શોધી શકાય. કાયદાના જે પુસ્તકો છે એને હંમેશા લેટેસ્ટ સુધારા વધારા સાથે અપડેટ રાખવા. જૂના નિયમોથી કામ કરશો તો નિર્ણય ખોટો લેવાશે. જે ઇમ્પોર્ટન્ટ કોર્ટના જજમેન્ટ્સ હોય એની અલગ ફાઇલ બનાવી રાખવી. અને સૌથી જરૂરી, સ્ટાફ વચ્ચે કામની વહેંચણી સરખી રીતે કરવી. કોઈ એક માણસ પર બધો બોજ ના આવી જવો જોઈએ. અને છેલ્લે વાત આવે છે પ્રોએક્ટિવ બનવાની, એટલે કે સામેથી પગલાં લેવાની. માની લો કોઈ અઘરો કેસ આવ્યો અને તમે અટવાઈ ગયા, તો બસ બેસી નથી રહેવાનું. તરત જ પોતાના સિનિયર ઓફિસર પાસેથી ગાઈડન્સ લઈ લેવાનું. કોઈ બીજી ઓફિસમાંથી માહિતી મંગાવી હોય અને આવી ન હોય તો ટાઈમસર રિમાઇન્ડર મોકલી દેવાનું. આ બધી નાની નાની વાતો લાગે, પણ કામની સ્પીડ જાળવી રાખવા માટે આ બહુ જ જરૂરી છે. ચાલો તો ફટાફટ આખા પ્રકરણનો સાર જોઈ લઈએ. આમાંથી પરીક્ષા માટે શું પાક્કું યાદ રાખવાનું છે એના પર એક નજર કરી લઈએ. તો આ છે આ પ્રકરણના 4 મુખ્ય હાઇલાઇટ્સ. પહેલું, અગ્રતાક્રમ નક્કી કરવાના 3 શબ્દો. તાકીદનું, ખૂબ જરૂરી અને જરૂરી. બીજું, સરળ અને અઘરા કેસને ઓળખતા શીખવાનું. ત્રીજું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ રજિસ્ટરનો 20+ કેસનો નિયમ. અને ચોથું, કામમાં વિલંબ ટાળવા માટે ક્લિયર કમ્યુનિકેશન અને સારું રેકોર્ડ કીપિંગ. બસ આટલું મગજમાં ફિટ કરી લેશો તો આ પ્રકરણમાંથી આવતા મોટાભાગના સવાલો તમે આરામથી સોલ્વ કરી શકશો. અને અંતમાં હું એક સવાલ સાથે આપને છોડી જાઉં છું. વિચારો કે આ બધી કાર્યપદ્ધતિ, આ બધા નિયમો શું એ ફક્ત ફોલો કરવાની એક પ્રોસિજર છે કે પછી એનાથી પણ કંઈક મોટું છે? શું આ સારા શાસન એટલે કે ગુડ ગવર્નન્સ તરફનું એક મહત્વનું પગલું છે જેથી સામાન્ય નાગરિકનું કામ સમયસર અને યોગ્ય રીતે થઈ શકે? જરૂર વિચારજો. ફરી મળીશું.